ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત આજે ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકિંગ કર્યું હતું। નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની હાજરીમાં કરાયેલા આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા। સાથે જ દુકાનદાર સામે પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આવા ચેકિંગ આગળ પણ સતત ચાલુ રહેશે। વેપારીઓને વારંવાર સૂચનાઓ આપ્યા છતાં જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ચેતવણી ફેલાઈ છે અને પાલિકાએ નાગરિકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપવા અપીલ કરી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચને સ્વચ્છ બનાવવા માટે જુદી જુદી કામગીરી હાથ ધરેલ છે, જેમાં સવારના ટાઈમમાં ચીફ ઓફિસર તરીકે મારો, સીએસઆઈનો અને સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ અને ડોર ટુ ડોરની કામગીરી વ્યવસ્થિત થઈ રહી છે અને લોકો ડોર ટુ ડોરમાં જ કચરો આપે એ માટે લોક જાગૃતિ પણ કરી રહ્યા છીએ। જે લોકો ગંદકી કરે છે એમની સામે અમે દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યા છીએ। નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો ગોઠવી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જેના કારણે મોટા પ્રમાણમાં ગંદકી દેખાય છે એ પ્લાસ્ટિકના જબલા બંધ કરવા માટેની મુહિમ હાથ ઉપર લીધેલ છે, જેમાં નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે। છેલ્લા એક અઠવાડિયામાં અમારી ચકાસણી દરમિયાન આવા પ્રકારનો લગભગ 450 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે। અમે એ જથ્થો જપ્ત કરેલ છે, સાથે સાથે લગભગ 41,500 ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે। નગરપાલિકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ સતત ચકાસણી ચાલુ રહેશે અને આવું કંઈ હાથમાં ઝડપાશે તો અમે એ જપ્ત કરીશું અને સાથે સાથે દંડકીય કાર્યવાહી પણ કરીશું। નગરપાલિકા વતી અમે વેપારીઓને અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેના કારણે ગંદકી થાય છે આ પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી, તો આ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક ના તો વેચે અને ના વાપરે એવી અમારી અપીલ છે। લગભગ છેલ્લા એક અઠવાડિયાની અંદર 450 કિલોની આસપાસ અમે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે પકડેલું છે અને 41,500 ની આસપાસ દંડ પણ કરેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।